टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સપનું મારું ઉડવાનું હતું એ ક્યાં ખોવાઈ ગયું. એક શિક્ષકના હાથે મારું બાળપણ ચૂરાઈ ગયું. મેં તો એમને માન્યા હતા ગુરુ, પણ ગુરુના મનમાં કેમ હવસનું ઝેર ઘોળાઈ ગયું. શાળામાં પગ મૂકતા હવે ડર લાગે છે. પુસ્તકો ખોલતા ખોલતા જ કેમ રોવાઈ ગયું. આ વ્યથા શાળામાં ભણતી વિદ્યાર્થીઓની છે. એ વિદ્યાર્થીનીઓ જે શિક્ષકના રૂપમાં છુપાયેલા દાનવોના હાથે પીંખાઈ રહી છે. એ વિદ્યાર્થીનીઓ જેમના સપના આકાશને આંબવાના હતા, પરંતુ નરાધમોએ તેમને બાળપણથી જ અસહ્ય યાતનાઓના નરકાગારમાં ધકેલી દીધી. એ વિદ્યાર્થીનીઓ કે જે આજે પણ પોતાના ઘરના બંધ રૂમમાં આરામથી ઊંઘી શકતી નથી. એ દીકરીઓ કે જે આજે પણ કોઈનો સ્પર્શ થાય તો ઝબકી જાય છે. વિદ્યાર્થીનીઓની પીડા પ્રસ્તુત કરવાનું કારણ એ છે કે ફરી એકવાર રાજ્યની 2 શાળાઓમાં શિક્ષકો જ શૈતાન બન્યા. ફરી એકવાર શિક્ષણ તંત્ર શર્મસાર થયું. એક શિક્ષક જેને સમાજમાં પિતા તુલ્ય અને માર્ગદર્શક માનવામાં આવે છે, તેણે જ પોતાની પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી માનવતાને શર્મસાર કરી છે. ટીવી સ્ક્રીન પર તમે જે આરોપીને જોઈ રહ્યા છો તેનું નામ શૈલેષ રાઠવા છે. વ્યવસાય ભલે શિક્ષક હોય, પણ તેને આચરેલો ગુનો દાનવોના કૃત્યથી પણ ગંભીર છે. તેનો ગુનો માફીને લાયક નથી. તેણે પોતાની જ પૂર્વ વિદ્યાર્થીનીને પીંખી નાખીને પોતાની હવસખોર માનસિકતા છતી કરી. જો શૈલેષ રાઠવાના ગુનાની હકીકત સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો. મળતી માહિતી મુજબ ભોગ બનનાર દીકરીએ ખેડા જિલ્લામાં ઠાસરાની ચિતવાલાવ પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન તે જ શાળામાં ફરજ બજાવતા શૈલેષ રાઠવા નામના શિક્ષકની નજર તેના પર બગડી. આરોપી શિક્ષક દીકરી જ્યારે 8મા ધોરણમાં ભણતી ત્યારથી તેને અવારનવાર હેરાન પરેશાન કરતો. શરૂઆતમાં સામાન્ય અડપલા અને પજવણીથી શરૂ થયેલો આ સિલસિલો અંતે અત્યંત ભયાનક વળાંક પર પહોંચ્યો. દીકરીએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ધોરણ 9ના અભ્યાસ માટે સાવલીની સ્કૂલમાં પ્રવેશ લીધો. પરિવારને આશા હતી કે અહીં દીકરી સુરક્ષિત રીતે ભણશે. દીકરી પણ નરાધમની બદનજરથી બચીને શાળાએ જવા લાગી. પરંતુ શૈલેષ રાઠવાના મનમાં હવસનું એવું ભૂત સવાર થયું કે દીકરીનો પીછો કરતાં કરતાં સાવલી પણ પહોંચી ગયો અને તક મળતા જ પોતાની વાસના સંતોષી. આ બાબતે વિદ્યાર્થીનીએ રડતા રડતા પોતાના પરિવાર સમક્ષ આ હકીકત વર્ણવતા જ મામલો પોલીસ મથકે પહોંચ્યો. દીકરીના પરિવારે આરોપી શિક્ષક શૈલેષ રાઠવા સામે ડાકોર પોલીસ મથકમાં પોક્સો સહિત અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. એ ફરિયાદના કામે હકીકત એવી છે કે ઠાસર તાલુકાના એક ગામમાં શિક્ષકની નોકરી કરતા શિક્ષકે ધોરણ 8માં ભણતી બાળકીની સાથે દુષ્કર્મ કરેલ છે અને એના ફોટા પાડી લઈ એને બ્લેકમેલ કરેલ છે. જે બાબતેનો ગુનો રજીસ્ટર થયેલ છે અને શિક્ષકને પકડવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કરી દીધા છે. આરોપીને પકડવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે. શાળાના પ્રિન્સિપાલને મળ્યા તો શિક્ષક જે છે તે છેલ્લા 10-12 દિવસથી રજા ઉપર છે અને એના જે વતનનું ગામ છે ત્યાં તપાસ ચાલુ કરવામાં આવેલ છે. ફક્ત ખેડા જ નહીં, બોટાદમાં પણ આવો જ એક કિસ્સો બન્યો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ મહાશયનું નામ છે દિનેશ ભુવા. આમ તો તેઓ શાળાના આચરણનો મોભાદાર હોદ્દો ધરાવે છે, પણ તેમની કરતૂતોના કારણે આજે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. બોટાદની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયના આચાર્ય દિનેશે ગુરુ શિષ્યના સંબંધને કલંક લગાડ્યું. આચાર્યએ પોતાની ઓફિસમાં જ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. એક વિદ્યાર્થીનીએ અવાજ ઉઠાવતા જ બીજી 15 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો. પીડિત વિદ્યાર્થીના પિતાએ પણ આ ચોંકાવનારો ખુલાસો કર્યો. ફરિયાદ અનુસાર આ ઘટના ગત તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બપોર બાદ બની હતી. ભોગ બનનાર 15 વર્ષીય વિદ્યાર્થીની જ્યારે આચાર્ય દિનેશ ભુવાની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ ત્યારે આચાર્યએ તેની મર્યાદા ઓળંગી. હવસ ભૂખ્યો આચાર્ય ભાન ભૂલીને વિદ્યાર્થીનીને હાથ પકડી લે છે. એટલું જ નહીં, દીકરીનો હાથ પોતાની કમર ઉપર રખાવીને કહું કે તારે આ જ સ્કૂલમાં
કોમર્સમાં ભણવાનું છે, મને પ્રોમિસ કર. આ રીતે દિનેશ ભુવાએ શારીરિક અડપલા કરતાં જ વિદ્યાર્થીની ડઘાઈ ગઈ. વિદ્યાર્થીનીએ ઘરે જઈને માતા પિતાને આપવીતી જણાવતા જાણવા મળ્યું કે આચાર્યએ અન્ય 2 વિદ્યાર્થીનીઓ સાથે પણ અગાઉ આવી જ હરકત કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે 18 ફેબ્રુઆરીએ પીડિત વિદ્યાર્થીનીના પિતા અને અન્ય વાલીઓ શાળાએ સીસીટીવી ચેક કરાવવા પહોંચ્યા. તે સમયે આચાર્યએ સહકાર આપવાના બદલે વાલીઓનું જ્ઞાતિ વિષયક અપમાન કર્યું. આચાર્યએ ઉદ્ધતાઈથી કહ્યું કે આ જ કારણથી અમે તમારા જેવા લોકોને શાળામાં એડમિશન આપતા નથી. ત્યારબાદ વાલીઓએ આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે 15 છોકરીઓએ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓએ આવું કર્યું છે અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલીટ મારી દીધો હતો. કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના. એટલે એને પૂરી કાર્યવાહી કરીને કે મને આમાં ખબર નથી પડતી, એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે, તેની એને ડેટા ડિલીટ કેવી રીતે થાય એની પાસેથી? અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં અને એ રીતનું એને કર્યું. અને 15 છોકરીઓના બયાન લીધું, 3 ટીચરો છે, એના કોઈના નામ નથી દેવાના થતા અમારે. એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ આવું થાય નહીં. એટલે 15 છોકરીઓ, એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા, એટલે અમે એક અવાજ ઉઠાય એટલે 15 છોકરીઓ અમારી હારે છે. આ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય પ્રિન્સિપલ દિનેશ પરસોત્તમ ભુવા કે જેમની ઉંમર વર્ષ 45 છે, તેમના દ્વારા ફરિયાદીના દીકરી સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા. એટલે અમારા દ્વારા તાત્કાલિક જાતીય સતામણી, બીએનએસ સેક્શન અરાઉન્ડ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. પરંતુ સમાજના ઘડતરની જેનામાંથી જવાબદારી છે તે જ આવા કૃત્યો કરે તો અનેક સવાલો ઉઠે છે. શાળા આમ તો વિદ્યાનું મંદિર કહેવાય, સુરક્ષિત સ્થળ કહેવાય, પરંતુ જ્યારે શાળામાં જ દીકરીઓ સલામત ન હોય ત્યારે તે ક્યાં જાય, કોના ઉપર વિશ્વાસ કરે? જરા એ દીકરી અને તેના માતા પિતાની કલ્પના કરો કે જેમણે પોતાની દીકરીને શાળાએ ભણાવવા માટે મોકલી હતી, પરંતુ શાળાની અંદર જ જ્યારે શિક્ષકે તેની સાથે શરમજનક હરકતો કરી ત્યારે દીકરી અને તેના માતા પિતા પર શું વીતી હશે? જે શિક્ષકનું કામ વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવાનું હોય, તે જ શિક્ષક જ્યારે બેડ નીકળે તો શું કરવું? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.